જય માતાજી. આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું. આજ આપણે બતાવવા જઈ રહ્યા છીએ મેગ્નેશિયમ સલ્ફેટ વિશે. આજ આપણે બટાકા 60 દિવસને 65 દિવસના થઈ ગયા છે એ તમને બતાવશું. અને મેગ્નેશિયમ આપણે 65 દિવસે વાપર્યું છે એ પણ તમને બતાવશું. મેગ્નેશિયમ આપણે 9.5% અને સલ્ફેટ છે અહીંયા 12%. આપ જોઈ શકો છો મિત્રો, 25 કિલોની બેગ છે. અત્યારે આપણે 140 ફુવારા 25 કિલો વાપરવાના છે. 70 ફુવારા હોય તો 12.5 કિલો પણ વાપરી શકીએ. અને સ્પ્રેમાં વાપરવું હોય તો આપણે 3.5 કિલો પણ સ્પ્રે કરી શકતા હોઈએ છીએ. પણ કઈ પોઝિશનમાં આપવાનું છે એ આપને બતાવશું. આવો ખેતરમાં આપણે જોઈ લઈએ. આપ જોશો અત્યારે બટાકા 65 દિવસના છે એટલે છોડ હવે થોડો કમજોર પડ્યો છે. એટલે છોડને હવે શું છે, એને સલ્ફરની જરૂર છે, કહેવાનો મતલબ. એટલે પીળાશ પકડી લીધી છે. પણ આને અત્યારે જે છોડ આપણે હજી 30 દિવસ રાખવાનું હોવાથી અત્યારે આપણે મેગ્નેશિયમ સલ્ફેટ આપશું. મેગ્નેશિયમ સલ્ફેટ નાખી તો પીળાશ બની ગયા છે. ઝાડના પત્તા નીચેનો ભાગનો એકદમ પીળા પડી ગયા છે. આ બધા આમને મેગ્નેશિયમની જરૂર છે. આ બધું મેગ્નેશિયમ અહીંયા ખેંચીને લાવશે. આ ઝાડ જો તંદુરસ્ત હશે ને તો માલ બનવાનો જ છે. આપ જોઈ શકો છો અત્યારે આ રીતના માલ છે. માલ મેન્ટેન કરવા માટે જ છે. જો આજો સાઈઝ અત્યારે આ ટાઈપની છે. આજો આજો એ આજો આ રીતના અત્યારે આ રીતના સાઈઝ છે. અત્યારે આપણા પર ટાઈમ હજી પડ્યો છે, સમય ઘણો પડ્યો છે. સાઈઝ હજી બનવાની આ રીતના સાઈઝ તૈયાર થઈ 65 દિવસમાં. મેગ્નેશિયમ સલ્ફેટ રહ્યો ને એ સાઈઝ મેન્ટેન કરવાનું કામ કરશે, શાઇનિંગનું પણ કામ કરશે અને છોડને તંદુરસ્ત રાખશે. છોડ તંદુરસ્ત હશે તો માલ બનવાનો જ છે. એટલે છોડને તંદુરસ્ત રાખવા માટે અને સલ્ફરનું કામ ખેંચવા માટે આપણે મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ કર્યો છે. અત્યારે આપણે 140 ફુવારે 25 કિલો બેગ વાપરીશું. એ પણ તમને બતાવું છું. આ રીતના વાપરીશું. 1 કલાક પાણી સાથે વાપરીશું. અડધો કલાક પહેલા પાણી ચલાવશું અને અડધો કલાકમાં આપણે મેગ્નેશિયમ સલ્ફેટ ચલાવશું. ચલો આપણે મેગ્નેશિયમ સલ્ફેટને પહેલા હવે બેરલમાં આપણે બેગ ખોલી લઈશું. આપ જોઈ શકો છો મિત્રો. મેગ્નેશિયમ સલ્ફેટ નાખીશું અને પહેલા સારી રીતે ઓગાળશું. એટલે મેગ્નેશિયમ સલ્ફેટ આપણે ગળવામાં થોડી વાર થતી હોય છે. એટલે આપણે પહેલેથી અંદર મેન્ટેન કરીશું, મિક્સ કરીશું, તૈયાર કરીશું પહેલા આ રીતના. સારી રીતે ઘોળ તૈયાર કરવો પડતો હોય છે. અને આમાં એવું છે કે મેગ્નેશિયમ સલ્ફેટ ઝડપીથી ગળતું નથી હોતું. ઓછામાં ઓછી 15-20 મિનિટ આપણે એમને ઘોળ તૈયાર કરશું, ગેળવશું સારી રીતે. ને ઘણી વાર એવું થતું હોય છે કે શોર્ટ ટાઈમમાં આપણે ફુવારામાં ચડાવવા માંગતા હોય પણ ચડતું નથી, કારણ કે ગળતું નથી ઝડપી. ધીમી ગતિથી એકદમ ગેળવશું, પ્રેશરથી પાણી ચલાવશું એટલે ગળશે. 50% ગળી જશે, 50% આપણે સારી રીતે ઢોકો લઈને આપણે ઘુમાવશું એટલે તૈયાર થઈ જશે. અને ફુવારામાં પાછું પ્રેશરની વાત કરીએ તો આપણે 3ના પ્રેશરમાં ચલાવશું. 3ના પ્રેશરમાં એમ ચલાવશું કે પ્રેશર જો 7 ફુવારાની લાઈન હોય તો બરોબર છે પ્રેશરમાં. પછી કોઈને 8 ફુવારા 9 ફુવારા હોય ને તો પાછળના ફુવારા ફરતા નથી.
ધીમી ગતિ એકદમ ફરતા હોય છે, જેથી પાછળની લાઈનોમાં પૂરું મળતું નથી. ખાતર કોઈ પણ હોય પાછળ મળતું નથી હોતું. ધીમી ગતિ હોય તો 2-3 લાઈન ઘૂમતું હોય છે અને આપણે અહીંયા માલ બેરલમાં પૂરો થઈ જતો હોય. એટલે આપણે પ્રેશર એ રીતના મેન્ટેન કરશું કે 15 મિનિટમાં માલ નીકળી જાય અને ફુવારાની ગતિ ધીમી પડે ના એ રીતના ફુવારામાં પ્રેશર આપણે રાખશું. એ તમને હું પ્રેશર પણ બતાવીશ. આ આપણે 25 કિલો 140 ફુવારામાં વાપરી છે. અને જો સ્પ્રે કરવાનો હોય ને તો એક બેરલે 3 કિલો આપણે સ્પ્રે કરીએ છીએ. સ્પ્રે પણ કરી શકીએ છીએ. સીધો ઝાડ ઉપર સ્પ્રે કરીએ તો કરી શકાય, પણ આપણે અહીંયા સીધું ફુવારા ઉપર જ 140 ફુવારામાં 25 કિલો વાપર્યું છે. આપ જોઈ શકો છો. અને હવે આપણે ફુવારામાં ચડાવીશું. અને બીજું મિત્રો એ કહેવાનું છે કે અમારી વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોઈ પણ તમારો પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટમાં જણાવો, તો એનો પણ સોલ્યુશન આપણે લાવશું અને બતાવશું. તો નેક્સ્ટ વિડીયોમાં પણ તમને બતાવશું. જય માતાજી. આજનો એ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. હવે મિત્રો આપણે બેરલ તમે જોઈ લેશો. બેરલ આ રીતના આપણે પૂરું ભરીશું. આપ જોઈ શકો છો. બેરલ બતાવશો જી. આ રીતના 200 લીટર પૂરું ભરીશું અને આપણે ધીમી ગતિથી ચલાવશું. આપણે ધીમી ગતિ ચાલે અને 20-25 મિનિટમાં ધીમે ધીમે નીકાળશું. તો પ્રેશર વાળો લોડ વાળો કોટો 5 પર હોવો જોઈએ. અહીંયા 2 થી ઓછો તો નથી થવો જોઈએ. આ બાજુ ફુવારા બતાવશો. જો આનાથી વધારે પ્રેશર કરશો તો એકદમ સ્લો થઈ જાય. તો છેલ્લો ફુવારો તમે જોઈ શકો આ રીતના સ્લો એકદમ થઈ જતો હોય છે. અમુક ફુવારા જૂના હોય તો ફરતા પણ નહીં હોતા. આ થોડા નવા ફ્રેશ ફુવારા છે એટલે ફરે છે. એટલે આ રીતના ફુવારો ફરવો જોઈએ. 2.5ના પ્રેશરમાં આ રીતના ફુવારા ફરતા હોય છે. આપ જોઈ શકો છો. અત્યારે આપણે ફુવારા 2.5ના પ્રેશર થઈ ગયો છે. કેમ કે આપણે પ્રેશર અત્યારે ચાલુ કરી દીધું. વધારે પ્રેશર કરવા 10 મિનિટમાં નીકળી જાય બેરલ, પણ આપણે પ્રેશર ઘટી જતું હોય છે. ફુવારા ફરતા નથી હોતા. એટલે અમુક જગ્યા ઉપર ખાતર લાગે ને અમુક જગ્યા પર નથી લાગતું હતું. એટલે ધીમી ગતિથી ચલાવવાનું રહેશે. જય માતાજી. આજનો વિડીયો અહીંયા પૂરો કરું.